હવે તમે પહેલી વખત મેં બારી ખોલી સાહેબ, જે હવા આવે, હું આમ કપડું લઈ જાઉં ત્યાં સુધી તો હુકાઈ જાય, દોરી ઊંધી પહોંચે જ નહીં, કપડું હુકાઈ જાય. મેં કીધું આ તો મારી ચીટિંગ કર્યું લાગે છે. કોલેજની જે કંપનીમાં કામ કરે ત્યાં બી ટ્રેનિંગો થાય. મને કે ભણવામાં ધ્યાન આપજો ભાઈ, તો જ પ્રમોશન થશે. ઘણી સ્કૂલોમાં સાંભળ્યું હતું કે ભાઈ છોકરા છોકરી એક બેન્ચ પર બેસે. સ્કૂલમાં રજૂઆત કરી, મને કે તમે હજી તો ભણો છો, ભણવામાં ધ્યાન આપો, ભણવામાં ધ્યાન આપો, 10માં આવો પછી આપણે ગોઠવીશું. મેં કહ્યું સારું. 10માં આવ્યો તો પ્રિન્સિપલ ચેન્જ થઈ ગયા. મને QR કોડ નવા તો ખબર નથી. મેં કહ્યું આમ કયો માણસ જે હોર્ડિંગ પર ચડીને QR કોડ સ્કેન કરશે. પછી ખબર પડી કે ના ભાઈ તમે દૂરથી કરો તોય થઈ જશે. સાયન્ટિસ્ટો એકચ્યુઅલ કરેલા છે હાઇટ વધારવા માટે. સક્સેસ છે કે નહીં ખબર નથી બધા ઉપર. મારા ઘરવાળા 150 થી ઉપર તો ઓલરેડી કરી નાખ્યા. ફૂડી હું પણ છું એટલે મારે એ જ જાણવું છે કે એમાં શું શું કરો. જય ભવાનીથી લેફ્ટ લઈ લેજે, ત્યાં આગળ જઈશ તો કર્ણાવતી દાબેલી, એની સામે જ એક્ઝેક્ટલી ત્યાં બરફના ગોળાવાળો હશે ભેરુનાથ, બસ એની પાછળ આપણી દુકાન છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું દોસ્તો. અને ગુડ મોર્નિંગ ગુજરાત એક એવો કાર્યક્રમ બની રહ્યો છે, પોતાના શતક તરફ આગળ વધી રહ્યો છે, અને એક એવો કાર્યક્રમ બની રહ્યો છે કે સવારમાં એટલી બધી વિષય વસ્તુઓ સાથે આપણે આવી રહ્યા છીએ. હવે હાસ્ય એ બહુ મજાનો વિષય રહ્યો છે. દરેક જનરેશનને, દરેક કાળમાં હાસ્યએ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. દરેક જણને, એટલે તમે કોઈ પણ એરા લઈ લો, એમાં હસવાની કોઈ વાત હોય એ બધાને ગમતી જ હોય છે. પછી એક ગીતની પણ હોય, એક બહુ સરસ ગીત મને આપણું ગુજરાતી યાદ આવે, કિશોર કુમાર સાહેબે ગાયું છે. હું અમદાવાદનો રિક્ષાવાળો, 999 નંબર વાળો, અમદાવાદ, અરે અમદાવાદ બતાવું ચાલો, ભદ્રમહી બિરાજે રૂડા માતા ભદ્ર કાળી, ભીડ જામે ત્યાં ભક્તજનોની, સૌના દુઃખ દે ટાળી, માંડી સૌના દુઃખ દે ટાળી, જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બૂટ ચોરવા વાળો, અમદાવાદ બતાવું ચાલો. તો ગીત છે, પણ એમાં જુઓ તમે કે એક હ્યુમરનો ટચ, કે ભાઈ જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બૂટ ચોરવા વાળો. તો કોઈ પણ રીતે હાસ્યને વણી લેવું એ તો ખાસ કરીને આપણા ગુજરાતીઓની તો આદત રહી છે કે હાસ્ય દરેક વસ્તુમાં આપણે શોધતા હોઈએ છીએ. અને એટલે જ આપણને હવે આપણે ત્યાં એક સ્ટેન્ડઅપ કોમેડીનું કલ્ચર બહુ પોપ્યુલર થઈ રહ્યું છે. સાહેબ, એવું નથી કે આ વસ્તુ નવી છે, પણ નવી રીતે રજૂ થાય છે. જેમ કે તમે શાહબુદ્દીન રાઠોડ સાહેબને સાંભળ્યા હોય, એ પણ આ પ્રકારે એક સરસ મજાનો કાર્યક્રમ પ્રસ્તુત કરતા. આપણે ત્યાં જ ગમ્મત ગુલાલ જોઈ લો, એટલે સરસ પ્રકારના કાર્યક્રમો રજૂ થયા છે કે જેમાં એટલા બધા સરસ સરસ કલાકારોએ આવી જ રીતે, જેને આપણે જોક્સ કહીએ છીએ, જેને હાસ્યની વાતો કહીએ છીએ, એ પ્રકારની વાતો કરી છે. અને આજે પણ એ કિસ્સાઓ, એ જોક્સ આપણા મનમાં છે. પણ સમય બદલાયો અને જે બેસીને જે પ્રકારે રજૂ કરવામાં આવતી હતી કોમેડી, અને હવે સ્ટેન્ડઅપ કોમેડી એટલે ઊભા થઈને રજૂ કરવામાં આવી. અને એ કોમેડીનો અત્યારે તો એકદમ વાયરલ ફીવર જેવું થઈ ગયું છે. આખા વિશ્વમાં એની બોલબાલા છે. અને આપણે ત્યાં પણ હવે એ એકદમ સરસ રીતે એન્ટર થઈ ચૂકી છે. અને એવા કેટલાય કલાકારો છે જે સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે ખૂબ ખ્યાતિ પામી ચૂક્યા છે. અને એમાંના જ એક કલાકાર આજે આપણી સાથે છે, જેને તમે ઓળખતા જ હશો. એમના સાચા નામથી કદાચ ના ઓળખતા હો, પણ KD લાઈવના નામથી ઓળખતા હશો. જી, તો KD લાઈવના નામથી બહુ જ પ્રખ્યાત છે. મૂળ કમલેશભાઈ દરજી એમનું નામ છે, પણ જે રીતે એ હ્યુમરને રજૂ કરે છે એ બહુ મજાની વાત છે. તો ચાલો વધુ સમય નથી બગાડો ને સીધા જઈએ હાસ્યની આ યાત્રા પર KD લાઈવ સાથે. કેમ છો કમલેશભાઈ? એકદમ મજામાં છે. કમલેશભાઈ, પહેલાં તો એક વાત થાય છે કે આ જે સ્ટેન્ડઅપ કોમેડીની જે દુનિયા છે એ આમ તો અત્યારે યંગસ્ટર્સ બહુ જતા હોય છે એમાં, કે નાનપણથી અત્યારે આ બધા જે કાર્યક્રમો ટેલિવિઝન, ફોન ખાસ કરીને જોઈને ઘણા બધાને એવું લાગતું હોય છે કે આપણે સ્ટેન્ડઅપ કોમેડી કરવી છે અથવા કરવાનો પ્રયત્ન કરે છે. હવે આપની જે ઉંમર છે એ પ્રમાણે આપને ક્યાંથી એવું લાગ્યું કે મારે હવે સ્ટેન્ડઅપ કોમેડી કરવી છે? કારણ કે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાક્ય મેં વાંચ્યું, એન્જિનિયર બાય મિસ્ટેક, કોમેડિયન બાય હાર્ટ. કોમેડિયન બાય હાર્ટ. હવે એન્જિનિયર બાય મિસ્ટેક આવું કોણ કે? બધા એન્જિનિયરો બી બહુ જોતા હશે, એ સાંભળશે તો હવે જોઈએ હવે શું કહે છે. પણ તમે મને કહો કે એન્જિનિયર બાય મિસ્ટેક, કોમેડિયન બાય હાર્ટ, આ શું છે? એટલે આ એકચ્યુઅલી મારી ટેગલાઇન જ છે આમ જોવા જાવ તો. અને ખાસ કરીને તમે જ્યારે એન્જિનિયરિંગમાં ભણતા હોય ને તો તમને બહુ જ બધું ઓબ્ઝર્વેશન જોવા મળે. બહુ જ બધું. કારણ કે જેમ કે એક નાનકડું વાત કરું કે તમે નોર્મલી અમે છે ને જમવા જઈએ ને, મેસ કહેવાય છે ને, કેન્ટીન કે, તો ત્યાં આગળ બહાર બોર્ડ માર્યું હતું. આપણે પેલું કાબિલ પિક્ચર જોયું ને, તમે એમાં કહેજે ભાઈ આએગા ને ડરેગા તો નહીં ને. તો એની અંદર કોઈ બોર્ડ માર્યું હતું, એમાં લખ્યું હતું ખાએગા ના.
ડરેગા તો નહીં ને. એટલે આપણને ટેન્શન થાય કે આ કહેવા શું માંગે છે. કારણ કે જે વસ્તુને અમે દાળ સમજીને ખાતા હતા, પત્યા પછી ખબર પડી કે એ તો શાક હતું, ખાલી પેલો ઉપરથી જ આપતો હતો રસો. અને આવા બધા બહુ જ બધા ઓપ્શન હોય. ખાસ કરીને એન્જિનિયરિંગમાં છોકરીઓની બહુ કમી હોય છે. એટલે બહુ મિસ કરતા હોય લોકો. લેક્ચર બંક કરીને જાય ક્યાં માણસ? કારણ કે હું એવા જગ્યાએ ભણેલો છું ત્યાં આગળ કે ત્યાં એન્ટરટેનમેન્ટ કશું હોતું જ નહીં. એટલે કમ્પલસરી ભણવું જ પડે તમારે. બરાબર. એટલે ભણી એન્જિનિયરિંગ પણ બહુ ઓબ્ઝર્વેશન હોય સર. હોસ્ટેલ લાઈફ હોય અને બહુ બધા પ્રોફેસર્સના કિસ્સાઓ હોય ને બધું હોય. એટલે પછી મારું યાર ટેગલાઇન મેં બનાવી કે ભાઈ એન્જિનિયર બાય મિસ્ટેક, મતલબ ભૂલથી બનાવ્યું પણ દિલથી તો કોમેડિયન છું. અને મિસ્ટેક કેટલા વખત સુધી ચાલી? દિલની વાત ક્યારે સાંભળી તમે? દિલની વાત એકચ્યુઅલી મેં સાંભળી લગભગ 8 વર્ષ પહેલાં થયા હશે. Okay. મેં એટલે આમ તો કહેવાય કે મેં લેટ શરૂ કર્યું. હા. અને એ ટાઈમે એકચ્યુઅલી કોમેડીનો દોર નવો શરૂ થયો હતો. કપિલ શર્માને જોઈને બધા કહેતા કે આપણે બનવું છે. પણ એક વસ્તુ હું દર્શકોને એટલું બી કહીશ કે ભાઈ આ એવું નથી કે ભાઈ પ્રોફેશન છે તમે આવ્યા અને ભણીને તમે કોમેડિયન બની જાઓ. ના, અંદર તો થોડું હોવું જોઈએ સર. બિલકુલ. બરાબર. આપણે એવું નહીં કહેતા કે કૂવામાં હોય તો હવાડામાં આવે, પણ એકચ્યુઅલી અંદર તમારામાં એક ટેલેન્ટ એવું હોય કે તમે કોઈ વસ્તુનો હ્યુમર કરો છો. કારણ કે નોર્મલી આપણે વાતચીત કરતા હોય, મિત્રો સાથે મળતા હોય ને તો ગમત કરી લેતા હોય. તો એ ટાઈમે એવું લાગે કે ના યાર આ મજા આવે છે. પણ એ બધા ઇન્ટરનલ જોક છે. જ્યારે તમે જનતાને સંભળાવો તો તમને એવું કન્ટેન્ટ હોવું જોઈએ કે જે લોકો કનેક્ટ કરે. બિલકુલ. હવે એન્જિનિયરિંગ એવો વિષય છે કે જે બધા જ કનેક્ટ કરે છે. કારણ કે કોકના દરેક ઘરમાં આમ તો આજુબાજુમાં એન્જિનિયર હોય જ. મને લોકો પૂછે બી ખરા કે એન્જિનિયર બધા કોમેડિયન કેમ બને છે અને મોટાભાગના કોમેડિયન કેમ એન્જિનિયર હોય છે. એટલે મેં એને કીધું તું ગૂગલ પર સર્ચ કર. એને સર્ચ કર્યું હાઉ મેની એન્જિનિયર્સ આર કોમેડિયન. તો કંઈક નાનું લિસ્ટ આવ્યું. મને કે તમે કહેતા તો બધા કોમેડિયન હતા, આ તો નાનું લિસ્ટ છે. મેં કહું નીચે ઉપર વાંચ લખ્યું છે ઓનલી ધીસ આર નોટ એન્જિનિયર્સ, બાકી બધા એન્જિનિયર છે. તો એવું તો શું એવા એક બે કિસ્સાઓ તો કહો તમારી આ એન્જિનિયરિંગની જર્નીના, કે જે તમે હમણાં પ્રોફેસરના અને ખાસ કરીને તે યુવતીઓ નથી હોતી ભણવામાં સાથે, તો શું કરતા હતા શું તમે? સર આમ તો કહાની બહુ લાંબી હોય છે, પણ હું શોર્ટમાં કોઈ કે નાનપણથી જ્યારે ભણતા હતા ને ત્યાંથી અમે બધા મિક્સમાં ભણતા હોય. છોકરા અહીંયા બેઠા, છોકરીઓ અહીંયા બેઠા. એટલે એક ઈચ્છા અંદરથી કે આપણે છોકરીઓ જોડે ક્યારે બેસીશું એક જ બેન્ચ પર. ઘણી સ્કૂલોમાં સાંભળ્યું હતું કે છોકરા છોકરી એક બેન્ચ પર બેસે. સ્કૂલમાં રજૂઆત કરી મને કે તમે હજી તો ભણો છો, ભણવામાં ધ્યાન આપો. 10માં આવો પછી આપણે ગોઠવીશું. મેં કહ્યું સારું. 10માં આવ્યો તો પ્રિન્સિપલ ચેન્જ થઈ ગયા. જેમણે પ્રોમિસ કર્યું હતું. હા, જેમણે પ્રોમિસ કર્યું. મેં હવે શું કરે હવે તમે 10માં જે બોર્ડ પર ધ્યાન આપો. કોલેજનું પેમ્પલેટ જોઈને કોલેજમાં ગયા. પેમ્પલેટમાં બહાર પાછળ ફોટા હતા, છોકરીઓ સાહેબ ઊભા હોય આમ ટાઈપ પહેરીને બધા એ લોકો કોન્વોકેશનના બધા ફોટા પડાવ્યા. કોલેજમાં દાખલ ત્યાં આમ તૈયાર થઈને ગયા. પહેલા દિવસે જોયું તો 56 છોકરાઓ, એક બી છોકરી નહીં. મેં કહ્યું આ બીજી જગ્યાએ ક્યાંક આવી ગયા, આપણા નસીબમાં નથી શું છે. પહેલાં જ્યોતિષને બતાવ્યું, પછી પેમ્પલેટ લઈને પ્રિન્સિપાલને મળ્યા. મેં કહ્યું સર આ શું છે? છોકરીઓ તો છે જ નહીં એમાં. આ એન્જિનિયરિંગ આવું હોય છે કે ટેન્શન નહીં લેવાનું, તમે ભણવામાં ધ્યાન આપો. એટલે અમે જિંદગી પર ભણવામાં જ ધ્યાન આપ્યું. કંપનીમાં કામ કરે ત્યાં બી ટ્રેનિંગો થાય. મને કે ભણવામાં ધ્યાન આપજો ભાઈ, તો જ પ્રમોશન થશે. એટલે આ વસ્તુ પીછો નથી છોડતી સર અમારો. બરાબર છે. અને પ્રોફેસરોને બધા માટે એવું છે કે ઘણી વખત એ લોકો સર બહુ અલગ અલગ લેંગ્વેજ. અમારે એક પ્રોફેસર હતા ને એમાં એવું છે કે ભાઈ સર इसका फॉर्मूला दे दो ना तो हम लोग क्या तैयार कर लेंगे. हाँ कल नाइट मार के देता हूँ मेरे को. મતલબ રાતના વાંચી. એન્જિનિયર બધા રાતના બહુ વાંચે સર. એ કોઈ રાત આવી જ નથી અને ફોર્મ્યુલા અમને મળી બી નથી. એટલે તમે છેતરાયા છો બહુ એમ ને? પેલા પેમ્પલેટમાં છોકરીનો ફોટો મૂક્યો હોય પણ સાથે ક્યારે ઊભા રહેવાનું થયું નહીં તમારે. પ્રોફેસરે કીધું ફોર્મ્યુલા આપવું હતું પણ ફોર્મ્યુલા આપ્યો. તમને ફોર્મ્યુલા મળી ક્યાંથી ગયો કે હવે આ મારા જીવનનો ફોર્મ્યુલા છે? અને હવે એ એક ક્ષણ કઈ હતી, કેવી રીતે? એક ક્ષણ એ ખરેખર બહુ અદ્ભુત ક્ષણ હતી. અને તમે બી ઓળખો છો કે અમિત કુવા, એમને કદાચ કોઈ પેપરમાં એડ આપી હશે કે શું તમે લોકોને હસાવો છો, તમારા ગ્રુપમાં તમે ફની પર્સન છો તો તમે સ્ટેન્ડઅપ કોમેડિયન બની શકો છો. જી. હું એમને ગયો, મળ્યો અને એમને કીધું ઓકે ભાઈ અઠવાડિયાનું તમને ટ્રેનિંગ આપીશું, બધું કરીશું. મેં અઠવાડિયાની ટ્રેનિંગ લીધી, મજા આવી. એમાં 5 મિનિટનો સેટ તૈયાર કર્યો. કારણ કે પછી એમને ખબર પડી કે તમે જે તૈયાર કરો એના સેટ, પંચલાઈન ને બધું હોય હોવું જોઈએ ડિટેલમાં. કારણ કે એમણે તો બહુ સ્ટડી કરેલું છે અને બહુ બધી વસ્તુનું નોલેજ છે એમની પાસે. પછી મેં પરફોર્મ કર્યું. થોડા રિલેટિવ્સના ફ્રેન્ડ હતા, એમને કીધું બહુ મજા આવી, તમે બહુ સારું કરો છો. મેં કીધું તો ભાઈ આપણે કન્ટિન્યુ કરીએ. એટલે હું હજી બી જોબની સાથે જ કન્ટિન્યુ કરું છું. પણ કરતા એટલી મજા આવી કે સ્ટાર્ટિંગમાં અમિતભાઈ માટે હું ઓપન કરતો. કારણ કે ઓપન માઇક નહોતા થતા તો કન્ટેન્ટ ટ્રાય ક્યાં કરવું. તો અમિતભાઈ ચાન્સ આપતા 5 મિનિટનો કે એમનો 1 કલાકનો શો, એના પહેલાં 5 મિનિટ હું એમને ઇન્ટ્રોડ્યુસ કરીને પણ એનર્જી લેવલ એકદમ હાઈ કરીને પછી એમને ઇન્ટ્રોડ્યુસ કરું. એમાં આપણને બધું કન્ટેન્ટ મેં લાઈવમાં ટ્રાય કર્યું છે મોટા ભાગે. બરાબર. પણ પછી લાગ્યું કે આ ધીસ કેરિયર. અને પછી ઓફર બી આવવા માંડી. કોર્પોરેટમાં શો કરે. અત્યારે લગભગ મોટાભાગના કોર્પોરેટમાં અમે કામ કરેલું છે. રાઈટ. અને અમિતભાઈ સાથે બી અમે ઘણા બધા શોઝ ને બધા ટૂર ને બધું કરતા હોઈએ છીએ. ઓકે.
તો પછી આ લાઈનમાં આવી ગયા. મેં કહ્યું ભાઈ પૈસા બી મળે છે તો પછી કરવું જોઈએ. કરવું જોઈએ. તો કમલેશભાઈ, શરૂઆતમાં જ્યારે તમે પહેલા હતા ત્યારે પણ કોમેડી તરફ કોઈ ઝુકાવ હતો કે પછી તમે કીધું કે અંદર હોવું જોઈએ, આ વાત બહુ અગત્યની છે. હા, એટલે અંદર હોવું જોઈએ તો જરૂરી જ છે, કારણ કે જો અંદર નહીં હોય તો તમે નહીં બની શકો. કારણ કે આ એવું નથી કે રટ્ટો મારીને તમે બોલી જાઓ. તમારું પોતાનું શાર્પ ઓબ્ઝર્વેશન બી હોવું જોઈએ. જી. કે રસ્તામાં તમે શું શું જોયું, કઈ બી જોયું. ઘણી વખત પેલા નહીં હાઈવે પર બોર્ડ મારતો હોય, QR કોડ લગાતો હોય. મને QR કોડ નવા નવા તો ખબર નથી. મેં કહ્યું આ કયો માણસ જે હોર્ડિંગ પર ચડીને QR કોડ સ્કેન કરશે. પછી ખબર પડી કે ના ભાઈ તમે દૂરથી કરો તોય થઈ જશે. એટલે ઓબ્ઝર્વેશન બહુ જરૂરી છે. જી 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 જી. તો તમે ઓબ્વિયસલી અત્યારના બી જે સ્ટેન્ડઅપ લોકો આવી રહ્યા છે બહુ સારું ઓબ્ઝર્વેશન કરે છે. પણ હા, લોકોને એવું દેખાયું કે સક્સેસફુલ કોમેડિયનને જોયા, પૈસા જોયા અને બધા આવ્યા છે કે ભાઈ. પણ હા, એટલો સ્ટ્રગલ બી એટલો જ છે કે ઇટ ઇઝ નોટ ઇઝી. જી. ઘણા બધા કોમેડિયનોને અમે જોયા છે કે એ લોકો 5, 10, 15 મિનિટ સુધી હસાવી નથી શકતા. લાફ્ટર નથી આવતું, પહેલું લાફ્ટર. અને પછી પહેલું લાફ્ટર જ્યારે આવે એમનો પોતાનો પોપ્યુલર સેટ કરે ને પછી લાફ્ટર આવે ને પછી એમનો શોની અંદર આમ થોડો જામ આવે. બાકી ઘણા બધા એવા બી છે કે જે કદાચ એન્ટ્રી લે અને 2 મિનિટમાં તો આખું એટમોસ્ફિયર ચેન્જ કરી નાખે. બિલકુલ. તમારો કોઈ પોપ્યુલર સેટ હોય તો એ જરા અમારી સામે. પોપ્યુલર સેટમાં એવું છે કે હું નોર્મલી મારો શોની શરૂઆત કરું તો એમ જ કોઈ મંજિલે ઉन्हीं को मिलती है कि मंजिलें उन्हीं को मिलती है जिन्हें ग्राउंड फ्लोर नहीं मिलता. હું જઈને તરત શાયરી કરું ને લોકો વિચાર કરે અને શાયરી આવતા આફ્ટર આફ્ટર પછી હું કહું ભાઈ હું જ્યારે બિલ્ડરને ત્યાં ગયો ને તો મને મારા બિલ્ડરે કીધું કે તમે બહુ મોડા આવ્યા એમ. એટલે મેં કહું શું સવારે 4 વાગે આવવાનું હતું? કે ના ના ના, બધા ફ્લેટ વેચાઈ ગયા છે, 13મા માળે છે ફ્લેટ, લેવો હોય તો તમે લઈ લો. મેં કહું ઓકે આપણે લઈ લઈએ. રહેવા ગયા પછી વાઈફે કીધું થોડી હેલ્પ કરો. કપડાં તો મેં ધોઈ નાખ્યા છે વોશિંગ મશીનમાં, તમે ખાલી સૂકવી દો. હવે તમે પહેલી વખત મેં બારી ખોલી, સાહેબ જે હવા આવે, હું આમ કપડું લઈ જાઉં ત્યાં સુધી તો હુકાઈ જાય. દોરી ઊંધી પહોંચે જ નહીં, કપડું હુકાઈ ગયા. મેં કહ્યું આ તો મારી ચીટિંગ કર્યું લાગે છે કોલેજની જેમ. મને કે ના ના કપડાં હમણાં જ ધોયા છે, ભીના જ છે બધા. મેં કહ્યું તું કાલે શું ટ્રાય કરજે? એને ટ્રાય કર્યું બી, એને બી એક ટ્રાય, કપડું લઈ જાય સુકાઈ જાય. મેં કહ્યું નક્કી ખબર નહીં, આ તો આટલો હવા છે અને આવા સમાચાર છે ને સોસાયટીમાં જલ્દી ફેલાય. તમારો બાબો પાસ થયો ને તો વાર લાગે અઠવાડિયા સુધી લોકોને ભાઈ બાબો પાસ થયો એન્જિનિયરિંગ. પણ આવા સમાચાર જલ્દી ફેલાય. આવા લોકો નારા ત્યાં નીચે ડોલો લઈ લઈને આવવા લાગ્યા છે, કપડાં ભરેલી ધોયેલા. મને કે આમના તો જલ્દી ઉકાય છે, બેસીશું. અને બેસેનો વાંધો નહીં, પાછા નાસ્તાની ડિમાન્ડ કરે. મને કે કાલે એટલી મજા નથી આવી, આજે સમોસા બનાવો. એટલે આપણે બધું એમને પતિ નીચે નેમ પ્લેટ લખી હોય ને સર, C1305 નામ લખ્યું હતું મારું, કાઢ નાખ્યું, કપડાં સુકવવાનો ફ્લોર. એટલે બહુ 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 ગજબ વસ્તુ થતું હોય સર. અને આ ઘણી વખત શું હોય કે અમે જે કહેતો હોય ને ઘણી વખત ભાઈ અમારું ઓબ્ઝર્વેશન એવું નહીં, ઘણી વખત અમારી સાથે બન્યું બી હોય છે. હું નવો રહેવા ગયો ને તો મારા પેલા અમને ખબર હતી કે એ બ્લોકમાં બધા ડોક્ટર્સ બહુ રહે છે. તો અમારા ચેરમેન કીધું કે એક ભાઈ આવ્યા ને તો કીધું ભાઈ સ્ટેન્ડઅપ કોમેડી ને કમલેશભાઈ નવા રહેવા આવ્યા. તો પેલા ભાઈ કે એક જોક સાંભળી લો સર, એક જોક મજા આવી હશે. પછી મને યાદ આવ્યું સિંગરો બધાને બચારાને કેવું થતું હશે ગીતો સંભળાઈને બધાને. બિલકુલ. પછી એટલામાં એક ડૉક્ટર બહાર આવ્યા. મેં કહું એક કામ કરો, પહેલાં એ ડૉક્ટરને કહો કે છે ને એક ઓપરેશન કરીને બતાવી દે અત્યારે, હું સંભળાવી દઈશ. કારણ કે બધું બધા મફતમાં લઈ લેવું. કરેક્ટ સર, કરેક્ટ. હવે તમે જે વાત કરી એ આમ આપણે હસીએ તો મજા પડે છે, પણ આ વાત હું તો એક એક્ટર તરીકે એ વાત સમજુ છું કે સૌથી અઘરી કોઈ વસ્તુ હોય ને તો એ છે કોમેડી કરવી. કોઈ એક્ટર માટે પણ સૌથી અઘરી વસ્તુ છે એ કોમેડી કરવી છે. પહેલાંના ફિલ્મમાં એવું જોવા મળતું ને કે ફિલ્મ બને પણ એમાં મહેમૂદ કે એ લોકો અલગ જ આખો એક અલગ ટ્રેક ચાલતો હોય, એ લોકો એ જ ટ્રેકમાં કામ કરતા હોય. આપણે ત્યાં પણ એવું થતું, આપણે ત્યાં પણ એવી પરિસ્થિતિ હતી કે હીરો નરેશ કનોડિયા કે ઉપેન્દ્ર ત્રિવેદી સાઇન થાય એ પહેલા પી ખરસાણી ને રમેશ મહેતા સાઇન થઈ ગયા. ફિલ્મ કઈ બનવાની છે, વિષય કહો છે, કઈ જ નક્કી ના હોય, પણ આ બેને તમે સાઇન કરી લો. તો કોમેડી એ કરવી બહુ અઘરી છે, બધા કરી નથી શકતા અને બધા પાસ પણ નથી થતા આમાં. તો તમારી સાથે શરૂમાં જે તકલીફો પડી એમાં ક્યારે એવું થયું કે તમને એમ થયું હોય કે અરે હું તો રોકાઈ ગયો, હવે કેવી રીતે કરવું, આ થશે કે નહીં મારાથી? એવું થતું શરૂઆતમાં? હા, એટલે શરૂઆતમાં તકલીફ થાય કે જ્યારે તમારી પાસે કન્ટેન્ટની જે લિમિટ છે ને બહુ ઓછી હોય, કારણ કે તમે એન્ટર થયા છો, તમારી પાસે કન્ટેન્ટ નથી. અને આપણે એવું ટ્રાય કરીએ છીએ નોર્મલી કે પોતાનું કન્ટેન્ટ બનાવીએ. વોટ્સઅપ જોક્સ બધા બહુ ચાલતા હોય અને બધા ચાલતા હોય, કારણ કે એ સાંભળીએ તો બી લોકોને એમ થાય આ તો મેં સાંભળેલું જ કે ભલે તમે રજૂઆત અલગ કરી, સારી કરી, પણ લોકોને એવું થાય એટલે પોતાનું કન્ટેન્ટ બનાવવામાં ટાઈમ લાગતો હોય, એટલા માટે એટલું ચેલેન્જ આવે. પણ નોર્મલી હું કહું કે મારી પ્રિપેરેશનમાં છું કે અમે 4-5 લેયર તૈયાર કર્યા હોય. ઓકે. એક એન્જિનિયરિંગનું છે, તો આવી રીતના છે ફ્લેટવાળું, આવી રીતના 4-5. તો
જેમ કે મેં શાયરી કીધી, મને ખબર પડી ઓડિયન્સ હસી, તો યસ દે આર ટેકિંગ માય કન્ટેન્ટ. હવે એ મારા છે. પછી મારે એમના ક્યાં લઈ ગયા. હા, પહેલી 5 મિનિટ કદાચ બ્લેન્ક જાય છે, સમજ નથી પડી, કારણ કે કદાચ મેં એન્જિનિયરિંગ કર્યું પણ ત્યાં બધા સીએ બેઠા છે, તો કોઈ ચાન્સ નહીં. એટલે મારે તરત ઇમિડિયેટલી બેકમાંથી ટ્રેક ચેન્જ કરવો પડે. બિલકુલ. ઓકે, નાઉ યુ કમ ટુ ધ મારી પોતાની હાઇટ પર હું જોક્સ કરતો હોઉં છું, તો એ હાઇટ પર ચાલુ કરી દઉં. એટલે એ મને જોઈ રહ્યા છે, મારી હાઇટ ઓછી છે, તો ઇમિડિયેટલી લાફ્ટર મળે. ના તો એ તો કરો content ને, નું preparation અમારે એક બી તમારે હસવું જ છે કમલેશભાઈ, તો એ હાઇટ વાળી વાત પણ કરો ને. નહીં સર, હાઇટમાં એવો છે, નોર્મલી શો શરૂ થાય ને તો પહેલાં પૂછ્યું ભાઈ બધાને, પાછળ નોર્મલી બધા એક્ટર્સ બધા હોય ને જે લોકો બોલવાના છે, હા. માઇક ચેક કરે. હા હા હા. હું માઇક ચેક કરતો જ નથી, મને ખબર છે કે સંભળાશે નહીં, તો મારો અવાજ છે જ મોટો. હું હાઇટ ચેક કરું, ભાઈ પાછળ બધાને દેખાઉં છું, પાછળ બેઠા એટલે એ લોકો હાથ ઊંચો કરે, હા હા દેખાય છે. ના, એટલે મારે પૂછી લેવું સારું, કારણ કે એક શોમાં આવી રીતના પરફોર્મ કરતો હતો અને પરફોર્મન્સ આપીને મારે નીકળવાનું હતું, અને એક જ દરવાજો ઓડિયન્સનો મારો. તો બધી બહેનો અંદર વાતો કરવા માંડી, મને કહે હા હા કેવો જમાનો આવ્યો છે, આર્ટિસ્ટ આવ્યા જ નહીં, ઓડિયો મૂકી દીધો. મેં કહું બેન, હું સામે પરફોર્મ કરતો હતો. મને કહો તમારી હાઇટ ઓછી દેખાય જ નહીં અમને. બરાબર. સાહેબ હવે મારે શું બોલું? મેં કીધું પછી સલાહ બી આપે, તમે બોર્નવિટા પીવાનું રાખો એવું હોય તો. મારા ઘરે સાહેબ નહીં મને ચાખનો ડબ્બો મળશે નહીં તમને, કારણ કે 2 જ હોય. બોર્નવિટાના 20-25 ડબ્બા રગડતા હોય છે. મારા ઘરવાળાને હજી બી એ ઉમ્મીદ છે કે મારી હાઇટ વધશે. તમે ગૂગલ પર સર્ચ કરજો સર, 125 જેવા પ્રયોગો થયા છે, સાયન્ટિસ્ટોએ એકચ્યુઅલ કરેલા છે હાઇટ વધારવા માટે. સક્સેસ છે કે નહીં ખબર નથી બધા ઉપર. મારા ઘરવાળા 150થી ઉપર તો ઓલરેડી કરી નાખ્યા છે, અને હજી કરતા રહે ભાઈ આ ઉંમરે બી. મેં કહે તમારી હાઇટ વધે શું, તમે તો આમ લાગે તમારું આમ સલમાનની નજીક આવો. મેં કહું મારા કોઈની નજીક નથી જવું ભાઈ. અરે બહુ પ્રોબ્લેમ છે ઘરમાં. આપણે દિવાળી ટાઈમે મહેમાન આવ્યો તો શું લોકો જાય તો નાના છોકરાઓને આપણે ખબર રિવાજ છે કે ભાઈ 5-10 રૂપિયા આપીએ. મારા ઘરમાં એ પૈસા હજી મને મળે છે. મેં બહુ મોટો થઈ ગયો, મને કે તું 10 લાખ 20 લાખ લઈ લે, પણ પૈસા તો તને જ મળશે. એટલે બહુ સર હાઇટ, જેની વધારે હાઇટ છે ને એ લોકો માટે ફાયદો છે કે ભાઈ ઊભો પર પંખા સાફ કરી નાખે. અમને માળિયામાં ચડાવે, અને ચડે આ ગઈ વખતે તો ઉતારવાનું ભૂલી ગયા. મેં કહ્યું ભાઈ મારું દૂરદર્શનમાં શો છે, હું અહીંયા આવ્યો તો ખ્યાલ હતો તમને. અને અંદર વાતો કરે, પપ્પા દેખાતા નથી 2 દિવસ એટલે. મેં કહું માળિયામાં છું, ઉતારો નીચે ભાઈ, સીડી લઈ લે પાછા. એટલે સાહેબ હાઇટના તો એવું જ છે કે સાહેબ આવું જ છે સર. ક્યાં વાત હે સર, ક્યાં વાત હે, મજા પડી રહી છે. તો કમલેશભાઈ વાત એ છે કે આ જે હ્યુમર છે એ ક્રિએટ કરવા માટે તમારે કોઈ તમે વિચારો છો કે આ વિષય પર હવે કરવું છે? વિષયો ક્યાંથી મળે છે તમને? વિષય તો નોર્મલી શું હોય છે કે જો તમારે લાંબુ કન્ટેન્ટ બનાવવું છે કે પર્ટિક્યુલર, જેમ કે મારો શોનું નામ છે ફાઇનલી આઈ ગ્રો અપ, એ હાઇટ ઉપર જ છે. બીજો શો તો મારો એન્જિનિયરિંગમાં, તો એમાં ટોપિક વધારે એ છે. હા, બીજા બી ટોપિક હશે કે જે એન્જિનિયરિંગ નથી એને બી ખબર પડે કે આ શું છે. તો એ નાના ટોપિક તમે તૈયાર કરી શકો છો ઓબ્ઝર્વેશન કરીને. બિલકુલ. પણ જેમ કે કોઈ સારી જગ્યાએ હું ગયો છું, તો અત્યારે જેમ કે યુદ્ધ ચાલી રહ્યું છે, તો મારો સ્ટાર્ટિંગ જે જોક હોય એ કદાચ એના પર હોય ને તો એ વધારે રિલેટ કરશે લોકો. હા, અને યુદ્ધની વાત કરી, ટ્રમ્પની વાત કરી, હા એર ઇન્ડિયાની વાત કરી. નોર્મલી એ સેન્સિટિવ છે પણ તમારે કનેક્ટેડ રહેવું પડે ને કરંટ અફેર્સ સાથે દરેક. કારણ કે તમે જેમ કીધું કે તમે ત્યાં ગયા અને તમને ત્યાં જ ખબર પડી ગયા, તો એન્જિનિયર્સ નથી મોટાભાગના સીએ, તો તમને સીએ વિશે પણ જાણકારી હોવી જોઈએ ને કે એ લોકોની શું તકલીફો છે, એ લોકોને કયા ચેલેન્જીસ આવે છે, અને પછી ત્યાં ને ત્યાં ઓન ધી સ્પોટ એના પર જોક બનાવવા. એટલે અમે સીએમ કહી દે કે તમે ઘેર જતો તમારે બૈરી બી હિસાબ માગે કે ના માગે, કારણ કે તમે તો સર્ટિફાઈડ સીએ છો, તમારે જો હિસાબ લેવાય કે ના લેવાય, ભાઈ આ મહિનાનો ખર્ચો કેટલો થયો. હા, તમે વાત કરી એના પરથી હું તમને પૂછું છું કે તમે જાઓ તો તમને કહે છે કે હવે જોક કહો, અથવા તો તમારા જોક પર ત્યાં કેટલી મિનિટે લાફ્ટર આવે છે ઘરમાં? હા, એટલે ઘરમાં અમારે ચાલુ જ હોય છે. એટલે ઘણી વખત હવે કંઈક નવું લાવો, સાંભળેલું છે, પણ હા લાફ્ટર ચાલુ હોય છે. મારો ફોન આવતો હોય તો બી ઘણી વખત પ્રેન્ક કરું સામેવાળા જોડે. અચ્છા, કેવી રીતે? એટલે કંઈ બી આમ પેલો ફોન કર્યો, તમે વાત કરી રહ્યા છો અત્યારે રમેશ ઝાલા સાથે, તમારે કમલેશભાઈ સાથે વાત કરી હોય તો 2 દબાવો, એટલે પેલો 2 તમે 3 દબાવ્યું છે, 2 જ દબાવવાનું છે. એટલે પેલું કે મેં ફોન બરાબર લગાવ્યો છે, આપ્યો નંબર, કારણ કે ઘણી શું અનનોન નંબરથી તમે પ્રેન્ક કરી શકો, નોન નંબર પર બી પ્રેન્ક કરવું એટલે કન્ફ્યુઝ. ખરેખર એમને લગાવ નંબર જોવો અને પેલો લગાડે ખરો પાછો. એટલે મસ્તી ચાલતી રહેવી જોઈએ છે જીવનમાં, કારણ કે એ જોવું છે મારા ઘરમાં એક મોટું મતલબ શું કહેવાય ફ્રેમ છે. જી. લાઈફ શુડ નોટ બી લીવ, ઇટ શુડ બી સેલિબ્રેટેડ. વાહ. તો
લાફ્ટર ઇઝ એવું નથી કે હસતા જ રહો, કંઈ બી જઈને પડી ગયો તો હસો, એવું નહીં. પણ જીવનમાં લાફ્ટર મોમેન્ટ બહુ જરૂરી છે સર. બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. એટલે અત્યારે એટલું બધું સ્ટ્રેસ ને બધું ચાલી રહ્યું છે કે લોકો શોધતા હોય છે. ઘણા વખત અમારા શોમાં આ લોકો અમને પર્સનલી મળે કે ભાઈ 5 વર્ષે હું હસ્યો. ઓહ, તો એ ટાઈમે આપણને થાય કે ઓકે ભાઈ આપણી આ જે જર્ની છે, આપણે જે મહેનત કરી એ વસૂલ છે એમના માટે. બિલકુલ બિલકુલ. તો તમે કીધું એમ તમે લેટ શરૂ કર્યું એવું તમને લાગે છે. અત્યારના લોકો બહુ જલ્દી શરૂ કરે છે, એ પણ એક તકલીફ છે. તમને શું લાગે છે? મને તો તમારી વાત સાંભળ્યા પછી એવું લાગ્યું કે જેટલું લેટ છે વાઇન જેવું છે કે જેટલું ઓલ્ડર ઇઝ બેટર એમ. તમે જેટલા કારણ કે અનુભવ વધારે છે. હા, તો તમને એવું લાગે છે કે આ જે અત્યારના લોકો જે શરૂ કરે છે જલ્દી કે આમ હજુ તો આમ શરૂ જ થયું હોય અને આમ 15-17 વર્ષે તો ઓપન માઇક પર જતા રહે છે, તો એટલે જવું જોઈએ જો તમારી અંદર ટેલેન્ટ છે. કારણ કે હું માનું ત્યાં સુધી જ્યારે 20-21 થશે, કોલેજ પાસ આઉટ થશે, ત્યાં સુધી એક એમને ટેસ્ટિંગ થઈ જશે કે ભાઈ આ હું કરી શકું છું કે નહીં. બિલકુલ બિલકુલ. બરાબર. પણ હા, એમની પાસે અનુભવ ઓછો છે તો એમની પાસે જે કન્ટેન્ટ હશે થોડુંક લિમિટેડ ઓબ્ઝર્વ હશે. હા, પણ જે હશે શાર્પ હશે પાછું. એ બી કારણ કે કોલેજનું હશે, સ્કૂલ મેટ્સનું હશે, બધાનું બિલકુલ. આવવા જવાની જર્ની વિશે હશે કે ભાઈ હું મેટ્રોમાં જાઉં છું કોલેજમાં, ત્યાંથી પાછો આવું, તો એ બધું હશે. પણ હા, એ લોકો જો એક્સપેક્ટ કરે કે ભાઈ મેં પહેલું ઓપન માઇક કર્યું, હવે મને શો મળવો જોઈએ અને પેમેન્ટ મળવું જોઈએ, દેટ ઇઝ ટુ અર્લી એકચ્યુઅલી. બિલકુલ. આના માટે તો બહુ ઘડાવવું પડશે અને શું છે તમારી પ્રોફાઇલ બનાવવી પડે, તમારા વિડીયોઝ બધા બનાવવા પડશે. કારણ કે કસ્ટમર ક્યારે બી કોઈ બી ક્લાયન્ટ હોય તો એમ જ પૂછે તમારો વિડીયો મોકલો, કોઈ રેફરન્સ મોકલો એવું હતું. હવે અત્યારે લોકો આખા વિડીયો બી નથી જોતા. નાઉ દે આર આસ્કિંગ ફોર તમારી લેટેસ્ટ રીલ મોકલો. રીલ મોકલો. તો એની અંદર બી તમારે એટલું એક્ટિવ રહેવું પડે. બરાબર. તો આ જે ઓપન માઇક્સ વગેરે થાય છે કે જેના લીધે એકચ્યુઅલી આખો એક નવો જ પ્રકારનો જે વિષય છે લોકોના ધ્યાનમાં આવ્યો છે. તો તમને શું લાગે છે કે ઓપન માઇક્સમાં કે એટલે એ બી જરા જે લોકોને નથી અવેર એ લોકોને જણાવો કે ઓપન માઇક શું હોય છે ને ત્યાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય? ઓકે, ઓપન માઇક એવું છે કે જેમ એનું વર્ડ છે ને ઓપન માઇક, કે કોઈ પણ પ્રકારનું તમારું આર્ટ ફોર્મ હોય ને તમે ત્યાં પરફોર્મ કરી શકો છો. હા, એની એક લિમિટ હોય છે કે 5 મિનિટ તમને મળશે, 7 મિનિટ, 10 મિનિટ, 4 મિનિટ. જી. એ મિનિટની અંદર તમારું પરફોર્મન્સ તમારે બતાવવાનું હોય છે. તમે પોએટ્રી કરી શકો છો, તમે સ્ટોરી ટેલિંગ છે, તમારું ડાન્સ હોય, સિંગિંગ હોય અને કોમેડી હોય. એ બધા જ પરફોર્મન્સ એક સાથે હોય છે. એટલે એ પ્રોગ્રામ એન્ટરટેનમેન્ટ મતલબ દ્રષ્ટિએ જોવા જઈએ તો એટલો સારો હોય છે કે તમને મજા આવે. કારણ કે એક પોએટ આવ્યો, પછી એક ડાન્સ આવ્યો, પછી ફરીથી શાયરીવાળા કોઈ ભાઈ આવ્યા, પછી કોમેડી આવ્યું, એટલે એક મળે. એકલા કોમેડીના ઓપન માઇક પણ થાય છે. ઓકે. જ્યાં 1 by 1 આવે. પણ ઘણી વખત એક કોમેડીનું ડાઉન જાય તો બીજો ટેન્શનમાં આવી જાય કે આના ભાઈ મારો વારો જાય, હું શું કરું. પણ તો મિક્સ ઓપન માઇક ઇઝ બેટર કે બધા આર્ટ ફોર્મને ઇક્વલ પ્રેફરન્સ મળે છે. ઓપન માઇક કરવું જ જોઈએ, કન્ટેન્ટ ટ્રાય કરો. હજી બી અમે સિલેક્ટેડ ઓપન માઇકમાં જઉં છું, નવું કન્ટેન્ટ ટ્રાય કરીએ છીએ. તો ત્યાં ખબર પડે કે આપણું કન્ટેન્ટ છે ટેસ્ટ થઈ જાય ત્યાં. ઓકે. સો ઓપન માઇક તમે જેમ કીધું એમ નોર્મલ જે મિક્સ ઓપન માઇક છે એ મોટાભાગના કલાકારો માટે એક શરૂઆતનું પ્લેટફોર્મ હશે કે જ્યાં પહેલાં એ લોકો 5-10 મિનિટ પરફોર્મ કરતા હશે. અને આખો શો એટલે કેટલા મિનિટનો તમે આખો શો કરતા હો છો? સર, હું નોર્મલી શોઝ બધા 1 અવરના હોય સ્ટાન્ડર્ડ ટાઈમ. કે જ્યારે હું પોતાનો શો કરું તો 1 hour 10 minutes જેટલું હોય. જેથી કે પણ નોર્મલી અમારા જેવા જેમ કે અમિતભાઈ જે બધા જે એક્સપિરિયન્સ ખેલાડીઓ લગભગ 1.5-2 કલાકનું કન્ટેન્ટ એમને આપતા હોય છે કે ચલો મજા આવે છે. તો વી આર ઓલ્સો એન્જોય. કંઈક નવું બી અમે ટ્રાય કરીએ, એમને ખબર ના આવે અમે નવું ટ્રાય કર્યું અને ઇન્ક્લુડ કરી દીધું. બટ સ્ટાન્ડર્ડ ટાઈમ લિમિટ ઇઝ 1 hour. 1 hour. ચલો ભાઈ, આપણી પાસે પણ હજુ તો સમય છે જ મિત્રો, કારણ કે એમનો ભલે સ્ટાન્ડર્ડ ટાઈમ 1 hourનો હોય પણ આપણે તો આ જ કાર્યક્રમમાં બધી મજા માણી લેવી છે. અને કેડી લાઈવમાં એમણે કીધું ને કે લાઈફ ઇઝ નોટ જસ્ટ લિવિંગ, ઇટ્સ સેલિબ્રેશન. તો એ સેલિબ્રેશન કરવું છે આજના એપિસોડમાં. પણ અત્યારે નાનકડા બ્રેકનો સમય છે, તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. કહેવાય છે હસે એનું ઘર વસે. હવે ભાઈ એવું છે કે બહુ હસી જાય તો ઘર પણ વધારે વખત વસી જાય અથવા વધારે વસી જાય. પણ મજા એ જ છે કે હસતા રહીએ અને લાઈફને વધાવતા રહીએ. અને એ જ વાતો કરવા માટે કેડી લાઈવ કમલેશભાઈ આપણી સાથે છે. તો કમલેશભાઈ, બ્રેક પર જતાં પહેલાં આપણે તો વાત કરી કે કેટલા સમયનો હોય છે શો. પણ આ સાહેબ 1 કલાક એટલે 1 મિનિટ માટે પણ કોઈ એક જોક કહેવો હોય તો બહુ અઘરું છે. તમે જે એક ખાસ વાત કરી એ બહુ જ નોંધવા જેવી છે કે અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં ફોન પર એટલું બધું કન્ટેન્ટ આવતું જાય છે, તમે જોતા જાઓ છો અને એટલા બધા લોકો છે, ત્યારે યુનિક થવું એ બહુ અલગ વાત છે. અને નહીતર તો લોકો એ જ કહે છે ને કે ભાઈ આ તો અમે જોયેલું છે, આ કોઈકની કોપી કરે છે.
તો એ યુનિક રહેવા ઇઝ ઇટ અ સ્ટ્રગલ કે તમારે એને બહુ જ ધ્યાનપૂર્વક એ બધું ગોઠવવું પડતું હોય છે? કારણ કે 1 કલાક એટલે એક ખાસી એવી તમે કહો છો એ પ્રમાણે એક સ્ક્રિપ્ટ તૈયાર કરવી પડતી હશે, પછી એના રિહર્સલ, તો એ આખી પ્રોસેસ શું હોય છે અને યુનિક રહેવા માટે શું કરવાનું હોય? એટલે યુનિક રહેવા માટે મેઇન તો શું છે કે તમારા ટોપિક્સ થોડા યુનિક હોવા જોઈએ. હા, જેનાથી તમે યુનિક બની શકો છો. અને નોર્મલી એ ટોપિક્સ તમને ઓબ્ઝર્વેશન કે તમારા આજુબાજુમાં જે બની રહ્યું છે એના પર તમે જોશો તો બધાના ટોપિક, સપોઝ કે હું કોઈ ટ્રેન પર કરું જોક્સ તો કદાચ એમ બીજો કોઈ કરે તો બંનેના જોક્સ અલગ છે, ભલે ટ્રેન છે બંને, પણ ઓબ્ઝર્વેશન અમારું અલગ છે. બિલકુલ. કદાચ એને ફર્સ્ટ ક્લાસનું કર્યું છે, મેં સેકન્ડ ક્લાસમાં બેસીને કર્યું છે, મારું ઓબ્ઝર્વેશન અલગ હોય. તો એ ઓબ્ઝર્વેશન પહેલાં તો ભેગું કરવું પડે. રાઈટ. સપોઝ કે તમારે કોઈ જર્ની ઉપર બનાવવું છે, જેમ કે ભાઈ હું શિમલા કુલુ મનાલી ગયો તો તમે વિચારેલું છે કે ભાઈ એક શો એવો મૂકીને જેનું નામ હશે શિમલા કુલુ મનાલી, એટલે લોકો ખબર પડશે કે આમાં આ ભાઈ ફરવા ગયા હતા એની વાતો હશે, તો મારે એના રિલેટેડ જ છે. પણ હવે હું પહેલેથી સ્ટાર્ટ કરી દઉં કે શિમલા પહોંચ્યો તો મજા નહીં આવે. પણ એના પહેલાં મેં કેવી તૈયારી કરી, કેટલા એજન્ટને ત્યાં ગયો, તપાસ કરી, પછી કીધું કોઈ જાતે કરો તો પછી રિફંડ નથી મળતું, ના અંતે બહુ બધી જવાબ, ફેમિલીનું પ્રેશર હોય, જલ્દી કરો હવે વેકેશન લે. એટલે આ બધું ઓબ્ઝર્વેશન તમારે ભેગું કરવું પડે. એનાથી તમારી કલાકની સ્ક્રિપ્ટ આરામથી બની જાય. રહી જાય. પણ એટલે આમાંથી કંઈ બન્યું છે ખરું હજુ? ના, આમાં હજી મેં એટલું બધું નહીં. આમાં મને ખાલી એટલી જ ખબર છે, મેં બનાવ્યું તો એવું નથી, પણ આમાં મને એટલી જ ખબર છે કે તમારી પાસે મારુતિ 800 હોય તો વેચશો નહીં. શિમલા કુલુ મનાલીમાં બહુ ડિમાન્ડ છે સર, કારણ કે ત્યાં નાની ગાડી જ ચાલે, પાર્કિંગની જગ્યા જ નથી હોતી. બરાબર. અને આપણે નોર્મલી તમે કહ્યું સોશિયલ મીડિયા પર બહુ છે. નોર્મલી અમે ફેમિલી સાથે તો મારા વાઈફ બી કહે કે હવે મૂકવાનો સેલ્ફી ના આન બધું શું પાડજો. ત્યાં અમે જેવા કેબમાં બેઠા ત્યાં આગળ પેલા ડ્રાઈવરે કીધું સર પેલું જો બોર્ડ દેખાય ને શિમલા કુલુ મનાલી વેલકમ, એનો ફોટો લો પોસ્ટ કરો. અચ્છા. મેં મારા ભાઈ હા ભાઈ એ ભાઈ કહે છે તો કરો પોસ્ટ. પછી પોસ્ટ કરવાનું છે, પહેલો કે સાહેબ મને બી ટેગ કરજો. આ બહુ એડવાન્સ છે, કારણ કે એને બી હોય કે ક્યાંક લઈને જઈ રહ્યો છે તો એને બીજી ટ્રાવેલ ઇન્ક્વાયરી બી મળે. એટલે સોશિયલ મીડિયાના લીધે માણસ હવે બહુ, તો સોશિયલ મીડિયા પર આપનું કંઈ છે કે નહીં? કારણ કે સોશિયલ મીડિયા તો અત્યારે બહુ હોટ ટોપિક છે. સોશિયલ મીડિયા પર છે. એકચ્યુઅલી મારું નામ @KDLive.in કરી કે ઇન્સ્ટા પર છું. બધી જગ્યાએ KD Live સર્ચ કરશો તો મળી જઈશ. પણ ઇન્સ્ટા પર રહેવું પડશે. જેમ કે હમણાં રિસન્ટલી કહું તો મેં એક જગ્યાએ ચા ચોરી કરી, મેં એનો વિડીયો બનાવ્યો તો બહુ રિસ્પોન્સ આવ્યો. મતલબ એકચ્યુઅલી હતું જ નહીં, કોઈ એક જગ્યાએ નાટકનું રિહર્સલ કરતા હતા, ચા પડી હતી, મેં જઈને પીને આમ ચૂપચાપ જતો રહ્યો, પહેલાં વિડીયો ઉતારી લીધો. મને બી ખબર નહીં, એને મને વિડીયો બનાવ્યો, જો તમે ચા ચોરી કરી. મેં કહું હા આઈડિયા સારો છે. મેં એનો વિડીયો બનાવ્યો, પછી એનો સેકન્ડ પાર્ટ બનાવ્યો કે ભાઈ ઓફિસની અંદર ચા ચોરી કરી, પેલો પ્રેક્ટિસ કરતો ને આમાં પછી જેવો ચા મૂકીને લઈને ફટાફટ જતો રહ્યો. પછી મેં ત્રીજો બનાવ્યો કે ભાઈ ચાના માટે મેં એક જણને કિડનેપ કરી નાખ્યો. પછી મને એક રીલ મળી કે ભાઈ લોકોને આવું ગમે છે તો એવું બને છે. હવે એનું ફાઇનલ એક બનાવીશું કે કંઈક એનું અલગ રિઝલ્ટ આવીને ભાઈ એ ચાની સિરીઝ પૂરી કરવાની. પણ આ ટોપિક પર કરી શકાય છે સાહેબ. ટોપિક ઇઝ અનલિમિટેડ. તમારું વિઝન હોવું જોઈએ. હા, વિઝન. બિલકુલ. બીજો એક બહુ સેન્સિટિવ મુદ્દો છે આ સ્ટેન્ડઅપની બાબતે. ઘણા લોકો અબ્યુઝિવ લેંગ્વેજ એટલે કે એ જે ભાષા ન વાપરવી જોઈએ એનાથી પોપ્યુલારિટી મેળવવાની કોશિશ કરતા હોય છે. તો શું એ એક રીત યોગ્ય છે અથવા તો એનાથી પોપ્યુલારિટી વધતી હોય છે? તમે ક્યારે વિચાર્યું છે એવું કરવું કે ના? એટલે એકચ્યુઅલી મેં એના વિશે નથી વિચાર્યું કે ભાઈ, એટલે ઘણી વખત એમ થાય કે ના આપણે યાર એવું કરવું જોઈએ તો આપણને સોચ વધારે મળે ને બધું. પછી એમ થાય કે જ્યારે આ કન્ટેન્ટ કરી રહ્યા છે, આપણું ફેમિલી સામે બેઠું હોય તો એ તો સાંભળી જ નથી શકો ને. તો પછી એવું કરવું છે એના માટે. બિલકુલ. એટલે નોર્મલી એ બધા ફિલ્ડમાં નથી પડે. હા, અમુક લોકો કરે છે, હું એમને એવું નથી કહેતો કે તમારે ના કરવું જોઈએ, કારણ કે એમનો જોનર છે. હા, પણ એ પ્રકારના અલગ શો થતા હોય કે જેનું નામ કંઈક એવું હોય અને જેમાં લખેલું હોય કે ધીસ ઇઝ ઓનલી ફોર એડલ્ટ. પછી ત્યાં કોઈ માઇનોર જાય ને પછી એ પ્રોબ્લેમ થાય તો એ બહુ ના હોવું જોઈએ. કારણ કે અત્યારે બધાની જોડે ફ્રીડમ ઓફ સ્પીચ છે, તો આપણે એને રોકી તો નહીં જ શકીએ. હા, એનાથી પોપ્યુલરિટી મળતી હોય છે, કારણ કે કોન્ટ્રોવર્સી ઊભી થાય એટલે પોપ્યુલર થઈ બધા પોપ્યુલર થઈ જતા હોય છે. લોકો એનો ફાયદો બી લેતા હોય છે. ઘણા બધા જનરલ જે ઇન્ફ્લુએન્સર હોય છે એ લોકો બી કદાચ ઘણી વખત એવું કહેતા હોય કે ભાઈ જો આની રીલ જુઓ, આમ જુઓ, અને આવું બોલ્યું, તો એ થોડું કંટ્રોલ કરવું જોઈએ. બિલકુલ. પણ તમારી જે મેં સ્ટાઇલ જોઈ અને જે પ્રકારની શુદ્ધ સાત્વિક સરસ કોમેડી થઈ રહી છે, તો મને તો લાગે છે કે એડલ્ટ હોય કે બાળક હોય અને એમાં મજા પડે અને મજા પડી રહી છે. તમે એ રીતે કે કોઈને નીચું દેખાડીને કોઈને એ કરીને પણ એક કોમેડીનો પ્રકાર છે કે કરતા હોય છે. પણ તમારી જે કોમેડી મેં અત્યાર સુધી નોંધી એમાં એવું છે કે બધું બહુ ઓબ્વિયસ છે, સરળ છે અને તમે બહુ એવી કોમેડી કરો છો કે જેમાં હા તમે તરત રિલેટ કરી જાઓ છો.
તો એ પણ એક મજાની વસ્તુ છે. હા, એટલે એકચ્યુઅલી તમે જે પ્રમાણે કીધું ને, એક બે મેં શો એવા જોયા હતા કે જ્યાં આગળ એ ભાઈએ પરફોર્મ કર્યું, પછી એમના સાઈડમાં બોલાયા હતા કે ભાઈ તમે આ શું બોલી ગયા. એટલે આપણું તો એવું હતું જ નહીં. પછી એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ ખોટું રિસ્ક લેવું જ નહીં. હા, બેટર છે કે તમારું ઓબ્ઝર્વ, જેમ કે હું મારી હાઇટ પર કરું છું તો મારી હાઇટ ઓછી જ છે તો હું કરી દઉં. હું લંબો અને મારી હાઇટ પર ઓછી હાઇટ પર કરું તો કદાચ પ્રોબ્લેમ થાય કે તમે મજાક કરો. સેટ જ ના થાય, મજાક. હા, હું પહેલાં મારું પેટ બી મોટું હતું તો એ પ્રમાણે હું પેટની બી કોમેડી કરતો હતો. ભાઈ મોટા જાડિયા લોકો, અમારું તો આખું ગ્રુપ હોય અલગ, જાડિયા લોકોનો મજા કરતા હોય. તો કારણ કે ફૂડી લોકો હોય, જેમ કે હું ફૂડી છે તો ફૂડી પર બી થતા હોય છે. એટલે તમે ટોપિકને બધા કંઈ બી રાખી શકો, પણ એક લિમિટમાં રાખીને કે બધી જગ્યાએ તમે કરી શકો છો. તો ફૂડ પરની કોઈ વાત કરો ને, કારણ કે ફૂડી હું પણ છું, એટલે મારે એ જ જાણવું છે કે એમાં શું શું કરો છો. ફૂડ પર મારે સર એવું છે કે નોર્મલી કોઈ મને રસ્તો પૂછે ને તો મને એક યાદ ના હોય. ભાઈ તું જય ભવાનીથી લેફ્ટ લઈ લેજે, ત્યાં આગળ જઈશ તો કર્ણાવતી દાબેલી ને એની સામે જ એક્ઝેક્ટલી ત્યાં બરફના ગોળાવાળો હશે ભેરુનાથ, બસ એની પાછળ આપણી દુકાન છે. એટલે મને રસ્તાઓ બધા આવી રીતના જાય. તો આખો દિવસ ખાવાની વાતો કેમ કરે? કોઈ બી જગ્યાએ આપણે પૂછે ને, મેરેજમાં ગયા ફંક્શન, ખાવાનું ચાલુ થયું કે નહીં? ગઈકાલે બર્થડે પાર્ટીમાં ગયો તો લોકો આવીને તરત ખાવાનું ચાલુ નહીં કર્યું હજી. એટલે ફૂડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને અમે કોર્પોરેટમાં કામ કરતા હોઈએ સર, તો અમને ખબર છે કે સર હું 15મા માળે બેઠો, નીચે ક્યાં હું લેવા જવું ને આવું, એટલે અમે નોર્મલી બધી એપથી મંગાવીએ. હવે મેં એક એપમાં એટલું બધું મંગાવીને બધું કર્યું, કારણ કે બધા લોકો મારાથી મંગાવે કે ભાઈ તમને ખબર છે કે 4 વાગે શું ખાવું જોઈએ, વરસાદ પડે તો શું મંગાવાય, બધું તમને ખબર છે, નોલેજ છે, તો અમને મંગાવી આપો. અને એપ મારી વાપરે એટલે મને અંદર ડિસ્કાઉન્ટ મને બધું મળે. હવે મેં એટલું બધું ખાવાનું મંગાવી લીધું ને સાહેબ 3-4 મહિનામાં કે એ લોકોએ એમની પર્સનલ જે ગ્રુપ હોય ને એમાં મને એડ કરી નાખ્યો. મને કહે ફોન બી કર, સાહેબ જયેશ બોલું છું ફલાણી એપમાંથી, તમને એડ કર્યા જ ગ્રુપમાં. મેં કહું શેના માટે? સર યુ આર ધ મોસ્ટ એલિજિબલ ખાઉધરા ઓફ અમદાવાદ. મેં અંદર જઈને જોઈને તો મારું નામ લખ્યું હતું કેડી ભૂખડ. અને ખરેખર ઘણી વખત ઘરે જઈને તમે જો વધારે જમો તો ઘરવાળાને ખબર પડી જાય કે આ બહાર કંઈ ખાધું નથી. અને જો ઓછું જમો ને તો બી ખબર પડી જાય કે ભાઈ પાર્ટી બહાર ખાઈને આવી. પણ આપણે બેલેન્સ કરવાનું હોય છે અને એ અસર દેખાય પેટ પર. અસર દેખાય, બરાબર છે. સર, આ જે લોકો નવા, ઘણા બધા એવા લોકો હશે કે જેમને ઈચ્છા છે, કારણ કે અત્યારે આ બહુ બૂમિંગ ફિલ્ડ છે, બધાને એવું છે કે સ્ટેન્ડઅપ કોમેડીમાં તક સરસ મળશે, સિતારો ચમકવાની આશંકાઓ બધાને રહે છે કે થઈ જ જશે અમારું, તો શક્યતાઓ દેખાય છે. તો શું, કેવી રીતે કોઈ આવવું હોય તો કેવી રીતે આવે, શું કરવું જોઈએ, એ જરાક અત્યારના યંગસ્ટર્સને કે તમારા જે ઉંમરના યંગસ્ટર્સને સલાહ આપો. નહીં, એટલે સૌથી પહેલાં તો આ ઓપન ફિલ્ડ છે. કોઈ બી આમાં આવી શકે છે. મતલબ કે ગ્રામીણ, શહેરી, સ્ત્રી, પુરુષ, અમીર, ગરીબ, કોઈ બી આવી શકે. આમાં કોઈ બાંધછોડ નથી. ખાલી ફક્ત તૈયારી હોવી જોઈએ કે તમે આવો ને તરત પૈસા મળે, એ પોસિબલ નથી. કારણ કે તમે હજી તમારું કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા છો. તમારું ઓબ્ઝર્વેશન શાર્પ હોવું જોઈએ, ધીરજ હોવી જોઈએ. અને અત્યારે જે ટ્રેન્ડ છે સપોર્ટિંગ છે, ઓપન માઇક. યુ હેવ ટુ ડુ મલ્ટિપલ ઓપન માઇક્સ. ઓપન માઇક કરવા જ પડશે સર, તમે સમજો. અથવા તો પછી તમને કોઈ સપોર્ટિંગ, જેમ કે હું ઘણી વખત એવું કરતા હોય છે કે અમે બધા આર્ટિસ્ટ છે કે મારો 1 કલાકનો શો છે તો હું જોડે એક આર્ટિસ્ટને લઈ જઈશ જે 5 મિનિટ પરફોર્મ કરે. તો એ માણસને બી એક ચાન્સ મળ્યો છે. જે અમિતભાઈએ મારી સાથે કર્યું, હું બીજા સાથે બી કરું છું. બિલકુલ. કે જેથી કરીને બધા આર્ટિસ્ટને ચાન્સ મળે. તો જે ફેમસ આર્ટિસ્ટ છે, જે અત્યારે થાય જ છે, કે જેમ કે બહારથી કોઈ આર્ટિસ્ટ અમદાવાદમાં આવે તો એના પહેલાં ઓપન કરનાર 3-4 જણા હોય છે જે એમને પ્લેટફોર્મ આપે જ છે સર. તો એ પ્લેટફોર્મ મળે છે, એનો તમે પ્રોપર ઉપયોગ કરો. તો એનાથી તમારી પોપ્યુલર, કારણ કે હું સપોઝ કે ઝાકરી ખાનનો શો જોવા ગયો, મેં ત્યાં આગળ જોયો કે ઓકે નીરવ કરીને કોઈ છોકરો બહુ સારું કરે છે, આનો શો હોય તો જોવા જવાય. તો એ રીતે ધીરે ધીરે તમે પોપ્યુલર થતો. તમે એમાંથી કોઈ રીલ કાઢો, રાઈટ, એ રીલ તમે મૂકો અને તમારા પ્રોફાઇલને તમે મજબૂત બની શકો. પણ હા, પોસિબલ છે, મહેનત કરવી પડશે, ઓબ્ઝર્વેશન કરવું જ પડશે, પણ પોસિબલ છે. મને મોસ્ટ વેલકમ જે લોકો નવા આવતા માગતા, અને મારી જે એજવાળા આવવા માગતા એ લોકો બી આવી શકે છે, કારણ કે એમની પાસે એક્સપિરિયન્સ છે. કન્ટેન્ટ સમજવામાં ટાઈમ નહીં લાગે એમ. બિલકુલ સર. હવે જતા જતા સમયની મર્યાદા એટલે કંઈક એવું થઈ જાય કે બસ આ પેલું જેમ કહે ને કે છેલ્લે એક મીઠાઈ ખાઈને જઈએ, તો એવું કંઈક થઈ જાય એટલે લોકોને આ યાદ રહે યાત્રા. કશે તો હું મારા શોમાં જે ક્લોઝિંગ કરું છું નોર્મલી, દરેક વસ્તુ હોય કે મને અમિતભાઈ ખાસ શીખવાડ્યું કે તમારો શો શરૂ કરો ને તો આમ એવો ફટાકો આવું એમ પેલો કે આ શું આવી ગયું, અને પછી તમને સાંભળ્યા જ કરે, વચ્ચે કંઈક એવું મૂકી દો, અને છેલ્લે ક્લોઝિંગ બી એવું મૂકો કે તમે લોકો યાદ રાખે કે ભાઈ આ મજા આવી ગઈ. તો હું એવું જ એક કરીશ કે ભાઈ જ્યારે બી તમે ઘરની બહાર નીકળો, પ્લીઝ તમારા મોજા છે ને જે તમે પહેરો છે ધોયેલા પહેરજો. કારણ કે શું છે, કામયાબી જ્યારે તમારા કદમ ચૂમવા માટે નીચે નમે ને તો એ બચારી ત્યાં બેભાન ના થઈ જાય. વાહ, ક્યા બાત હૈ. તો ભાઈ જીવનની બહુ મોટી ફિલોસોફી છે કે કામયાબી કદમ ચૂમતી હૈ, બસ આપકો
अपने कदम और मोजे साफ रखने चाहिए બરાબર છે પણ મજા પડી ગઈ સર બસ આવી રીતે હસાવતા રહો અને અમે પણ આપને જોઈએ કે કોઈ નેશનલ પ્લેટફોર્મમાં કેડી લાઈવ હોય અને અમે ત્યાં એમને જોઈએ અને અમને ખરેખર આનંદ થાય પણ થેન્ક યુ ઇટ વોઝ રિયલી હ્યુમરિયસ અને એકદમ જેને કહેવાય ને કે સવારની શરૂઆત આવી થઈ છે બધાની એટલે આખો દિવસ બધા હસતા રહેવાના છે ચોક્કસ થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ સર